હારું કાકા કાકા અલ્યા હું સ તારા આખોદાર બોગા પાર પાર કરું છું. કાકા બુઆ બોલાવ અલ્યા હું બુઆ બોલાવા હમણાં તો બુઆ બોલાયા હતા ને આખો દાડો બુઆ બોલાવીએ એટલે નવું નવું ડફણું ગાલું પેલું શીખવો તને પેલું ન બુઆ તો તને ખબર નહીં નવું ડફણું ગાલી દઉં તો આખી જિંદગીમાં ઠાકશું આપણે તો હું જેમ જ બધું. તો મળતું કેમ નહીં મને? અલ્યા પણ તને દવાખાને લઈ ગયો આખા બધા રિપોર્ટ કરાયા તો આ રિપોર્ટ કમ્પ્લીટ આવ્યું છું તો તને હારા તું નાટક તો નહીં કરતો શીખર પોણી પાછળ એ છો મારા છોકરા પોણી લાય પોણી લાય લે બોલાઈને પાણી પી લે. અલ્યા મને તો હા કશું ટકતું એ નહીં. આમ સીધો થઈ જા ભૂઈ પડે લે મોજામાં ભૂઈ પડે આમ સીધો તો નથી. આ છોકરાને શું કરવું? રિપોર્ટ કઢાયા દવાખાને જી આવ્યો ભૂવા બોલાયા બધું કર્યું પણ મટવાનું નામ રહેતું નહીં. પણ એમ કહેવા દે મને તો ગોમોમું જવા દે કારણ કે જો બધું ભૂવામાં અને દવાખાનમાં જેટલા પૈસા હતા ને એ બધા વાપરી દીધા છે. હવે શો ગોમમાં ઓટો મારું કે કોકના પાસેથી પૈસા ઉછીના લેતા આવું તારે દવાખાને જવા કારણ કે બધું શાપ પટી ગયું છે. આ ભૂવાને દવાખાનમાં મેં બધું શાપ પટાઈ દીધું છે. તું ઘણી વાર ઊંઘ્યો ને હું હાલ જ ગામમાં ગમે તે પાસેથી પૈસા ને પાછો આવું છું. હા ભીખાજી ઘેર જઉં છું તે હવે યોની જવું તે જોવું ભીખોજી પૈસા હાલે છે કે નહીં હાલતા કારણ કે જોવું તો પડશે કારણ કે પૈસાની જરૂર છે અને પૈસા નહીં આવું તો છોકરાને દવાખાને છોટી લઈ જવું મારે ગમે તે કંઈ ભીખાજી કગરી વગરીને થોડા ઘણા પૈસા વખુરાવવા પડશે તો મારા છોકરાને દવા થઈ જાય. ભીખોજી તો કેવા ઊંઘ્યા છે? ભીખાજી ઓ ભીખાજી કાને બે આ હું યાર નાકોડા પુરાવો છો દાડા દીવ એવું કરે હેતમ જઈને આવ્યો તો થાક લાગે તો પણ હેતરમાં આવીને આડો પડીને ઊંઘી ખબર જ કોઈ પડી નહીં. આ તમે તો શેવું ઊંઘ્યા હતા અને નાકડો શેવું બોલાતા હતા બાજુમાં કોઈ ઊંઘ્યો હોય ને તો 1 કિલોમીટર કોઈને ઊંઘ ના આવે મોસામાં. ના ના યાર આપડે તો કશું નાકોરો બકોરો ના બોલું બીજા ગોળી આપડે તો તમને ખબર છે. ભીખાજી હાર હું આવીને જોયું. હા બોલો કેમ ઊંઘ્યા હતા તે? કહું તો હેતમ જઈને આવ્યો યાર. હું કરીએ હેતમ વળી? આ થોડું તમાકુનું કોમ હતું પાળીઓ કાપવાનું તે થાકે તો તે ઊંઘ્યો આવી તે તમાકુ તો પેલા શું કહેવાય ટૂંટીઓ આવી ગયો હશે તમારે આવ્યું નહીં? ના સારી તમાકુ છે તાણી એક નંબર યાર. હું થોડો કોમથી આવ્યો તો ભીખાજી. બોલો બોલો હું કોમ કે તમારા માટે જો કરી ના પાડીએ કયો હવે સારું મારા બનાવ એવું બન્યો છે ને હા તારો છોકરો મોદો પડ્યો છે બરાબર બરાબર તે દવાખાને બધા રિપોર્ટ કઢાયા હા તે રિપોર્ટમાં કોઈ આવતું નહીં હા બરાબર અને ભુવાએ બોલાયા હા ભુવાએ કીધું મેં કર્યું બધું હા પણ તો એ કોઈ હરખાઈ પડતી નહીં અને છોકરો બુમા લાડો પાડે છે કે મને પેટમાં દુખાય છે બરાબર. હવે જેટલા પૈસા હતા એ બધા રિપોર્ટોમાં ભુવામાં બધા વાપરી નાખ્યા બરોબર તેવું કરું કે નહીં હા. એમ કરો તમે મને તમારા જોડે થોડા ઘણા પૈસા હોય મને હાલો મારા છોકરા દવાખાને લઈ જવું છે. વાત સાચી પણ યાર મેં હમણાં જ ખર્ચો કરી નાખ્યો પૈસા જ પડે તો પણ હાલ પૈસા નહીં પટી ગયા કયો મારા પાસે હાલ ખાતર લાવવાય નહીં પૈસા કયો મારે. હું બધા નહીં કહેતો ભીખાજી પણ તમે મને થોડા ઘણા કરી આલો ને તું હું મારા છોકરાને દવાખાને લઈ જાઉં. વાત સાચી હું યાર તમને કદી ના પાડું પણ હાલ નહીં તો પણ હું તમને હું કરું કયો ના મને એ ખબર પડે કે દવાખાનો કે આવું હોય તો મારે તમને હાલવા પડે પણ હાલ શું નહીં યાર શું કરું કયો. ભીખાજી તમે 20-25 વીઘા જમીન વાવો છો પોતાનો બોર છે પોતાનો ટ્રેક્ટર છે 2 માળનું તો ધાબાળું ઘર છે તો તમે કે મારા પાસે પૈસા નહીં? બધી વાત સાચી તમારી પણ હાલ ખેતીની આવક નહીં થઈ હાલ મારા પાસે શોધી હોય કયો. બધા માર તો 2 છોકરા છે એક છોકરો તલાટીમાં છે અને એક છોકરો પોલીસમાં છે તો એ પૈસા નહીં તમે એમ કહો છો મને? તમારી બધી વાત સાચી પણ છોકરોને પગાર નહીં થયા બરાબર પણ હું કહું પકડ ખાલી પાસે હમણાં પૈસા તે ના હોય તો તમે ઈવન પાસે જો તમારો હગો ભાઈ છે ને યાર. વાત સાચી પણ જતા મને તો શરમ આવે છે ભાઈ પાણ. વાત સાચી તમારી એ તો મને ખબર છે તમારું બેન બગડેલું છે
બરાબર. પણ આપણે એ તો બરોબર, પણ આ રીતના દુઃખ હોય ને આપણો છોકરો મોદો પડ્યો હોય તો દવાખાને જવા માટે તો ભાઈનો સપોર્ટ કરવો પડે, પણ જવું પડે તમારે, એમ કહું હું. તમારા પાસે સેટિંગ નહીં થાય એવું? ના યાર, મારે નહીં થાય એવું, ને કે હું ના જ ના પાડું તમારે. તો કશો વાંધો હેડો તાર હું જતા આવું છું મારા ભાઈ પા. હવે જતા આવો. શું કેવું ઈ વણ શું કેવું થાય છે એ હોભરી લઉં હું. હો હા રેડો. જો તાર ભીખાજી ઊંઘો. હા હું તો થાક્યો ઊંઘું તાં, તમે જતા આવો. હા ભીખાજી પહાડ પૈસા લેવા ગયો તો એકી પાડા પહાડ રૂપિયો નહીં. આ તે દાડા લાડવા ખાવાના હતા એટલે તો પેલા ગયા હતા અને ચચા લાડવા ખાઈ ગયા હતા. અને ઘરે થાય એટલે કે ભાઈ ચા મેળજે તો ખુબા, ઓમ કરજે તો ખુબા, અને પાછો કે ચા મેળ તો ઇલાયચી નાખજે, આવું આવું કહેતા હતા. અને આજે મારા દુઃખના દાડા આવ્યા એટલે મારા કોઈ સપોર્ટમાં આવતા નહીં. મારો છોકરો મોદો પડ્યો છે, શું કરવાનું, મને કોઈ પૈસા વાત રહ્યા નહીં. હવે મારા ભાઈ પાસે કેવી રીતના મારે જવું, કારણ કે મેં રાડવા ખાવા તો બોલાવ્યો નહોતો. તો હવે મારા ભાઈ પાસે જતા થોડી શરમ તો લાગે, પણ લાય મારે જવું તો પડશે જ ભાઈ પાસે, કારણ કે મારા જરૂર છે એટલે મારા ભાઈને કગરવું પડશે. મારો ભાઈ કોઈ એવું કરતા હશે. અરખાજી, ઓ અરખાજી, કોણ છે ભાઈ? હા ભાઈનો ઓળખતા નહીં હું. ઓહો, ઘણા દાડે આયા તમે તો. બેહવાન તો કયો યાર, બેહવાન તો બેહવાનું કા કીએ અમે. બેહો બેહો. ઓ તેડા તો જબર બોલી બોલીને આવી જતા. એ તો અરખાજી તમે એવું કર્યું તું એટલે બોલવું પડે. તાણ શું કરવા આયા છો? આ કીધું ભાઈ શું કરે છે, ભાઈના સમાચાર લેતા આવું. આ ભૈરા સમાચાર લેવાનો હમણાં તમને ટાઈમ મળ્યો. ના ના, તેડા તો લાડવા હતા કે તો નટુજી ને પેલા ભીખાજી ને પેલા ખેમાભાઈ ને બધાને બોલાયા હતા. તેડા તો કે પગ નહીં વેલવાનો, લાડવા ખાવા નહીં આવવાના. અત્યારે હા ટાઈમ મળ્યો તો મને ના ના. હાચી અરખાજી, પણ મારે થોડો લોચો પડ્યો છે. હાલો લોચો પડ્યો. જો એવું નતું, તમે એવું કર્યું એટલે મારા તો મન ના બોલાવવા પડે. પણ તમે મારા આગળથી હારા રહ્યા હોત તો મારા ભાઈ, તું પેલો ભાઈ મારું, તું આપણે બે એના ભાઈઓ વચ્ચે કઈ હોય તો મારા બીજો છો બોલાવવાના. એ બધી વાત સાચી. તો બધા પેલા આયા તા તે ઈવન ના ખબર પડે કરે ઓન ભાઈ નહીં આવે આપણે પીવન પીવન સમાધાન કરાવીએ. તમે એમના ભાઈ તમે જ ના પાડતા પણ બીજા તો હું કી જો બધી ના વાત પાડ સાચી. પડી. પણ મારી વાત સાંભળો. હા હું આવ્યો છું એકદમ આવ્યો હા નહીં. આ તો અમુક ખબર પડી જાય, અમુક ગરજ પડી જાય તમારે કે અમુક ગરજ પડી કે તો ગધારામ બાપ કે પેલી કહેવત નહીં. હવે અમારે સર એવું કે હું મારા આપણો તમારો ભત્રીજો ઓળખ્યો ને જીક્યો, ઓળખ્યો ને એ બીમાર વધારે સ્વભાવ. ચાંદો પર બીમાર પડ્યો તેદાર તો પ્રવાસમાં ગયો તો. આ આંડ દારો એ સલ્લમ બીમાર છે. આ એ નહીં આંડ દારો ખાધું નહીં પીધું, પાણી પીવો તો એ ઉલટી કરી જાય, ખાય તો વોમિટ કરી જાય છે. હું થોડો ડોક્ટર છું તો મારા ઘેર તમે આયા છો. હું એમ નહીં કહેતો ખાલી તમે ડોક્ટર છો, પણ મારી વાત સાંભળો. હા હું ભીખાજી પાણી જીયાયો તો એ પૈસા ના લે, પેલા ખેમાજી પાણી જીયાયો તો એ પૈસા ના લે, અને મારો છોકરો એન્ડ ઉપર છે, છેલ્લી ગતિ કે તો એ ચાલો. તે પણ એન્ડ ઉપર હોય તો હું શું કરું? તમારા- હું ડોક્ટર હું એને બચાવું કયો? બીજું તમારે કોઈ કરવું નહીં, પણ મને તમે થોડા ઘણા પૈસા કરી આલો તો હું એ દવાખાને લઈ જાઉં. જો તમારે જે કરવું એ કરો, મારા પણ એક રૂપિયો નહીં. એ ના, વાત ના, તમે- કાજી, ના કાજી, કોઈ ભૂલ થઈ હોય તો માફ કરો. એ બધી વાત અને તમારું મને સાચી. પૈસા- હાથ જોડવાનો ટાઈમ નહીં, બરોબર? ના કાજી, તમારે પૈસા એ દાડા તમે એ નટુભાઈ ને અને બધાને બોલાવ્યા હતા લાડવા ખાવા, એ દાડા તમે ઈવન આગળ હાથ જોડીને કીધું હોત, હા, તો એ આ નોબત ના હોત તારે રોવાની. કાજી, મને થોડા ઘણા પૈસા કરી આલો. તમે મારા ભાઈનો પણ હા, મારો બંધ છોકરો થઈ મરી ગયો. ગયો. બંધ થઈ ગયો. હું ગમે તે કરું, બરોબર, ગમે તે ગામમાં જવું, કોકના પાસેથી વ્યાજમાં પૈસા લઈને આવું છું, બરોબર. લેડો અત્યારે હાલ ઘેર આપણે તમારે છીએ, એની હું ખબર બબર લઉં. તમે કહેતા નહીં, કોઈ નહીં, પણ તે દાડાની મને ના પાડી કે હું ના આવું તમારો આગળ. આ તો જબરદસ્ત મોઢો પડ્યા છો કે આળવતા છે. હા, કાજી. અરે નહીં, ક્યાં? હા, શું થયું છે તને? કશું ખબર જ નથી પડી. કાજી, થઈ ગયું લેવાનું. એ તો દવા જેવું છે, પણ આટલું નહીં. આ તો એક અઠવાડિયાથી છે. હોભળો મારી વાત. તે કોક જોવડાય નહીં. બુવા બોલાયા. હા. તો 2 વીઘા ટેમ્પાનું નતું મારા ભાગમાં ઓવા. આવ્યું. એમ હું તો મૂકી દીધું દવાખાનામાં. દાગીના બધા મેં દીધા, અને હવે હું તો હાથે પગલું થઈ ગયું. મારા પાસે રૂપિયો એ સર પણ નહીં. તમે આટલી ગોળ સુધી છો હુઈ રહેતા, જમીન બમીન છો મેળવાના આવતી હતી. હું નતો બાજુમાં તો સ ઘર
ઈ બીજા બીજા ફોફો મારો તો ઓય ભાઈ ના પાન નહીં આવા તું તમે જુઓ તમારો ભત્રીજો જેટલું આવું હેરાન કરે છે મને હું અમે એ બધું ટેન્શન છોડો બરોબર હું ગમવા હતા હાલ જ જાઉં ગમે તે પાંચથી વેચવા કે ગમે તે હું પૈસા લઈને આવું છું હા તમે ચિંતા ના જુઓ કરતા હું એટલા બેહું હા બેહો તો એવાના સેવા ખવડાવ્યું નહીં ખવડાવ્યું કે ઓને આપણા ઘેરથી લઈ આવો કે દાળ ભાત બનાય તે તઈ લઈ આવો અને ખવડાવે ને હું ગમે પૈસા લઈને આવું છું તઈ બરોબર પણ દવા પણ લઈને ગયો ને હા હો પેલે લોકો વાતો કરતા એ વાત સાચી હતી કે ભાઈ હોય એક સપોર્ટ કરે પાકા તો હોય ખાવા અને ફરવા જંગાથી આવું તે દાડા જમણવારમાં મેં જોયું બધા શિવા રાડવા અટકાવતા હતા ભીખોજી બધા તો તત્તાઈને ચચ્ચા લાડવા ખાઈ જતા હતા મારા દુઃખના દાડ આયા એટલે કે મારા પાન ટેકનું નહીં પૂંછડું નહીં છોકરાનો પગાર નહીં થયો પૈસા નહીં કે અને મારા ભાઈને કીધું કે મારો ભાઈ કે હાલ જ હું ગોમમાં ગમે તે પાસેથી પૈસા લઈને આવું હું તો કહું વધારો નહીં પણ મારો ભાઈ સાથે થોડા ઘણા પૈસા લઈને આવી છે સારું 3-4 જગ્યાએ હું જઈને આવ્યો પણ શું પૈસા મળ્યા નહીં આમાં છેલ્લો આશરો હ નટુભાઈ ના ઘેર આમ નટુભાઈ ઘેર આ ગાડી સાફ કરતા લાગી છે અલ્યા નટુભાઈ ઓળખાજી આવો ઓળખાજી રોમ રોમ ભાઈઓ કોઈને બહાર જાવ તો ભાઈ ગાડી સાફ કરતો હતો એવું છે ઓવા જો ને છોકરા મોકરા તૈયાર થઈ ગયા કોભળો હું થોડા કોમથી આવ્યો છું તે કોમથી પણ કોમનું નામ બોલો ફટાફટ કારણ કે મારે હું હાલ બહાર જવું આ બધા લઈને પરિવારના અંગાત જવું છે બહાર પૈસા થોડા લેવા પડશે મારા પૈસા ઉછીને આલો ને પૈસા લખાજી પૈસા તો શું છે તમને ખબર તો છે કારણ કે પૈસા આપણે ઉછીના પૈસાના કોઈ હાલતા છીએ નહીં વેજ હોય કોઈ તો પછી અમે ગમે તે વસ્તુ ગીરવે મૂકો તો જ પૈસા લે બાકી અમે રૂપિયા કોઈ ઉછીના હાલતા છીએ નહીં મારા પણ વસ્તુ તો ગીરવા મેળવા નહીં હું શું મને લઈ જાઓ તમારે ગીરી તમને તું એકણું સોણ બરાબર રાખે સોણે તમે દરખું પડતા નહીં પાછા તે તો કરીએ આપણે પણ મારા પૈસા 50,000 જેવી જરૂર પડશે બરોબર 50,000 તમારે વેજ લેવો તો વેજ લઈ લ્યો તો કેટલા ટકા આલશો વેચ તો 10%. તમને ખબર તો છે યાર ગામમાં બધાને ખબર છે 10% વેચી એટલે સીમત હું ન હોય છે હા તે કશો તો નહીં 50,000 આલજો પણ તમારે જરૂર પડી મારા પેલા ભાઈ નહીં મારા ભત્રીજો બીમાર પડ્યો બહુ પેલો તકાજી વાળો ઓહો ત્યાંનો બીમાર પડ્યો આજે મારા પાણ આયા કગરી એવું છે એમ? તાર ગામમાં બધો પાણ ફરી આયા પણ પૈસા ના આલ્યા કોઈને બરાબર તે પણ અમે ગમે વસ્તુ મૂકવી પડશે વસ્તુ તો મારા પાસે નહીં નહીં દાવીન બરાબર છે તો ભાઈ 10% આપણે પૈસા લઈ જતા ગણવું હોય ને ગણી લેજો બરોબર પણ મને પૈસા હતા હાલના હાલ તાજ ગાડી કાઢો કશો વધુ નહીં હેડા ને તમારે ભાઈ 3500 મોદો પડે 10% ને 8% આલજો બરાબર 2% ઓછા કરી આવશો આજ કશો તો પૈસા લેતા આવજો જો પૈસા તો એમ કરો તમે હાલ હું નીકળો છો ને બહાર જઉં છું તે ઘરા ઘરા હાલતો છો તમને હેડો આજ કશો નહીં પણ ખટકાઈ આવજો તો આ ને ગાડી લઈને આમાં ચાવી લઈને આ નીકળો એટલી વાર હોય છે એટલી વાર હોય હારા આવો ફટોફટ નીકળો જાઉં છું હા હારા હાલતો ચલો ઘેરે તો હું વધુ નહીં કીધું ફોન કરે છે તારા ભાઈ ગયા શું ગમમાં પૈસા લેવા કાકા નવરાતું જ નહીં હું. એ ઘણી વાર આ કહી જાય એ પૈસા લઈને આવે ને સીધો તને દવાખાને ભેગો જ કરવો છે જલ્દી બોલાવ ને કે હું જતો રહ્યો પણ તારા બાપા તો ફોને નહીં છે ફોને કરું છું જલ્દી બોલાવજો આવતા જઈશ સાંજના ગયા છે હવે આવતા જઈશ અરે ટકુભાઈ બોલો હાય સાચી જો કયો કયો હાય જોજો આ રતો નહીં હવે હેરાન કરે છે 3-4 ઠેકોણા જો પૈસા લેવા પેલા ખેમલા પાંચ જો તે ખેમલા ચોખ્ખી ના પાડી દીધી એવું છે અને નટુભાઈ પાસેથી પૈસા લાવ્યો હાલ 5,000 લાવ્યો તું બરોબર અને 5,000 લાવ્યો? 5,000 મેળજો હાલ ગણેલા છે મી બરોબર કશો તો એ દવાખાને લઈ જઈએ દવાખાને લઈ જતા એ બરોબર અને બીજા જોવું ને તો હું ઘેરથી હમણાં લઈને આવું છું ત્યાં પોકવાન કરો બરોબર બસ સાચી આપણને એટલી ખબર પડે ખાલી તારે ભાઈ જ કોમાલ પાણકા તો ખાવાનું પીવા જ આવું હા તે તો એ ભાઈ પહેલા જ કોમમાં આવે તમારો સમય કેવો હતો ખરાબ સમય હતો તારે શું કોમમાં આવ્યું ભાઈ જ આવ કે પીકોજી કે કોઈને હાથ લાંબો કર્યો તમારો ના કોઈને ના કર્યું હા અરે દાદા જોમના તેમ મને બોલી ગયા હતા બસ સાચી કાજી પણ મારી ભૂલ થઈ ગઈ હવે નહીં બોલું હારું અને દવાખાને લઈ જાઓ લે લે બધા દવાખાને હું આવું છું હમણાં હો હા બધા દવાખાને છે બધા કરો કે